વેલકમ. આપણે કન્ટિન્યુ છે એમાં જોઈએ તો ધેન કેમ, પછી કે છે એન્ડિંગમાં, ધેન કેમ અ ડાર્ક ક્લાઉડ ઇન માય સ્કાય. મારા આકાશમાં કાળા વાદળો આવી ગયા નહીં, પણ એના જીવનમાં મુશ્કેલીઓ આવી. કોના? હેલનના. અને મુશ્કેલી શું હતી કે છે આઈ વોઝ ડીપલી કન્સર્ન અબાઉટ ધેટ. હું એ બાબતે ખૂબ જ ચિંતિત હતી કે છે એમ. કન્સર્ન, ચિંતિત હોવું. માય ટીચર, અને શું મુશ્કેલી હતી? માય ટીચર આઈ સાઇટ, એન સુલિવનની જોવાની ક્ષમતા કે છે, આંખોની ક્ષમતા એમ, વોઝ વર્ઝનિંગ ડે બાય ડે. વર્ષ ઉપરથી રહી વર્ઝનિંગ, ખરાબ થવું. દિવસે દિવસે એમની આંખોની જોવાની ક્ષમતા ઘટી રહી હતી એમ. એઝ અ રિઝલ્ટ, અને એના પરિણામે, શી કુડ નોટ સી ક્લિયરલી, તેઓ બરાબર જોઈ શકતા નહોતા. શી વોઝ બ્રેવ, તેઓ બહાદુર હતા કે છે. શી વોઝ બ્રેવ ઇનફ ટુ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લેમ. તેઓ પોતાની આ મુશ્કેલી સામે ઝઝૂમી શકે એટલા પૂરતા શું હતા કે છે? બહાદુર હતા. આવું વાક્ય આપ્યું છે કે શી વોઝ ઇનફ ફાઇટ ટુ અગેન્સ્ટ હર પ્રોબ્લેમ. તો રિઝલ્ટ આવે. શું આવે? રિઝલ્ટ. શું શબ્દ આપ્યો છે? ઇનફ. બટ આઈ વોઝ સોરી, પણ કે છે હું દિલગીર હતી, દુઃખી હતી. બીકોઝ શી ડીડ નોટ હીડ, હીડ મતલબ અટેન્શન, ધ્યાન આપવું. શી ડીડ નોટ હીડ ટુ હર પ્રોબ્લેમ્સ ઓફ હર આઈઝ. તેઓ કે છે પોતાની આંખોની સમસ્યા ઉપર તેઓ ધ્યાન ન દોર્યું કે છે. ઇન્સ્ટેડ, એને બદલે કે છે શી કન્ટિન્યુડ ટુ હેલ્પ મી. તેઓએ કે છે મને મદદ કરવાની શું રાખી? ચાલુ રાખી. એટ લાસ્ટ, છેવટે, અંતે, માય ટીચર લોસ્ટ હર આઈસાઇટ કમ્પ્લીટલી. અને છેવટે કહે છે કે તેઓએ સંપૂર્ણ પોતાની આંખોને ગુમાવી, મતલબ અંધ થયા. એન્ડ બીકેમ બ્લાઇન્ડ બાય ધ યર 1935. 1935ની અંદર તેઓ સંપૂર્ણ અંધ થયા એમ. શી સેક્રિફાઈડ હર આઈસાઇટ ફોર મી. તેઓએ કે છે મારા માટે પોતાની આંખોનું બલિદાન આપ્યું કે છે એમ. વોટ અ ગ્રેટ સેક્રિફાઈડ ઇટ વોઝ. આવું વાક્ય આપ્યું હોય કે વોટ અ ગ્રેટ સેક્રિફાઈડ ઇટ વોઝ, તો આમાં ફંક્શન શું આવે? વન્ડર આવે. શું આવે? ઉદ્ગાર વાક્ય છે એટલે શું કહે છે? ઇફ શી હેડ નોટ સપોર્ટેડ એન્ડ એન્કરેજ મી ટુ લર્ન. જો કહે છે કે તેઓએ મને સાથ ન આપ્યો હોત અને ભણવા માટે પ્રોત્સાહન ન આપ્યું હોત કે છે, તો કે છે આઈ વુડ નોટ હેવ એન્જોયડ ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ. આ વિશ્વની સુંદરતાનો હું આનંદ લઈ શકી હોત નહીં કે છે એમ. આઈ કેનોટ થિંક માય સેલ્ફ અપાર્ટ ફ્રોમ હર. હું મારી જાતને કે છે એમનાથી અલગ વિચારી શકું જ નહીં. જો એ છે, જો એ હતા, તો જ હું અહીંયા સુધી પહોંચી ચૂક્યો છે. માટે કે છે આવા ટીચર માટે કે છે માય હાર્ટ ઓલવેઝ સ્પીક્સ. મારું હૃદય હંમેશા કહે છે આઈ લવ યુ ટીચર. એટલા માટે એવા એન સુલિવન માટે અહીંયા હેલન કેલર દ્વારા આવા શબ્દો માટેનો ઉચ્ચારણ કરવામાં આવ્યો છે કે આ પ્રકારના શબ્દો કહેવામાં આવ્યા હતા જે ટાઇટલમાં આપણને આપ્યા છે. ત્યારબાદ જોઈએ તો વોકેબ્લરીમાં આ એક્સરસાઇઝ જે છે એ હોમવર્કમાં લખવાની રહેશે. એમાં સૂચના શું છે? સર્કલ ધ વર્ડ હેવિંગ ઓલમોસ્ટ સિમિલર મિનિંગ. કે જે સમાનાર્થી શબ્દો હોય, જેમ કે અટર એટલે શું થાય? કહેવું અથવા તો બોલવું. તો આ બંને સિમિલર્સ થયા, તો આ બંને સિમિલર્સ લખવાના. એવી રીતે અવેકન, અરાઉઝ અને ઓબે. તો અવેકન અને અરોઝ બંનેનો મતલબ શું થાય? જાગવું કે જગાડવું. ઓબે એટલે આજ્ઞાનું પાલન કરવું થાય. ગોલ મતલબ લક્ષ્ય. ટાર્ગેટ અને પ્રાઇમ. હવે ગુજરાતી તમે કરો કોઈ પણ શબ્દનું તો આપમેળે તમને ખબર પડે કે કયા સિમિલર વર્ડ છે. એવી રીતે ઓપોર્ચ્યુનિટી તો શું થાય? તક થાય. મોકો કહેવાય તો શું આવે? ચાન્સ. કોમન તો સામાન્ય, ઓર્ડિનરી. પ્રોગ્રેસ તો ડેવલપમેન્ટ, ડેવલપ. માઇઝરી સફરિંગ, દુઃખો. તો આ પ્રકારે કઈ એક્સરસાઇઝ લખવાની રહેશે. ત્યારબાદ છે સેકન્ડ એક્સરસાઇઝમાં લખ્યું છે ગીવ વન વર્ડ બિગિનિંગ વિથ એસ. અહીંયા કહે છે એક શબ્દની અંદર આપણે જવાબ આપવાનો છે. તો લખે ઇન અ સિરિયસ વે. તો ઇન અ સિરિયસ વે હોય તો આપણે શું કહીએ?
સિરિયસલી કહીએ, શું કહીએ? બીજો શબ્દ શું છે? ગીવ અપ સમથિંગ વેલ્યુએબલ, કંઈક કિંમતી પ્રદાન કરવું, આપવું, શું કહેવાય? સેક્રિફાઈસ. SACRIFICE, સેક્રિફાઈસ. ત્યાર પછી છે અ પર્સન હુ સ્પીક્સ ધ રિપ્રેઝેન્ટેટિવ ઓફ અનધર, એવી વ્યક્તિ કે જે બીજાનું નેતૃત્વ કરતી હોય એને શું કહીએ આપણે? સ્પીકર અથવા તો એન્કર. ત્યારબાદ છે હેપન અનએક્સપેક્ટેડલી, અણધારેલું બનવું. અણધારેલું બનવું કે જેને આપણે શું કહેતા હોઈએ? ક્યારે બની કહેવાય? અચાનક બની. અચાનકને શું કહેવાય? સડનલી. સડનલી. પછીનો શબ્દ છે અ ફિઝિકલ ફિલિંગ. ફિઝિકલ ફિલિંગ મતલબ સેન્સ, જ્ઞાન, સ્પર્શ. અ કાઇન્ડ ઓફ અસિસ્ટન્સ ધેટ યુ ગેટ, તો શું આવે? સપોઝ આપણને કોઈ પણ પ્રકારનો મદદ મળે છે, શું કહેવાય? સપોઝ. આ પણ એક્સરસાઇઝ લખશે. ત્યારબાદ જોઈએ તો અહીંયા આપેલા V4. V4માં શું કહ્યું છે? પેર ધ વર્ડ ઇન સિમિલર મિનિંગ. તો અવેકન છે, અવેકન. અવેકનનો આપણે સિમિલર લેવો શું થાય? અરાઇઝ થાય. તો બંને આવી ગયા. એવી રીતે છે એવરેજ. અમુક વર્ડ એવા હશે કે જેના શબ્દો આપેલા નહીં હોય આપણને. અટર. અટર માટે હમણાં જ આપણે જોઈને આવ્યા ઉપર. અટર એટલે શું થાય? બોલવું અથવા તો સ્પીક થયું. પછી ઓબે, આજ્ઞાનું પાલન કરવું. તો આજ્ઞાનું પાલન કરવું છે તો શું આવશે આમાંથી? નથી આપેલું તમને તે વર્ડ્સ નહીં મળે તમને. સોલ એટલે આત્મા. આત્મા એટલે શું થાય બીજા શબ્દમાં? કેવું છે તો રેપિડલી આપણે આમ ગુજરાતી કરીએ. સોલ એટલે શું થાય? આત્મા છે. તો આપણને અહીંયાથી એક પણ વર્ડ દેખાતું નથી. ધારો કે મેઇન છે તો શું થશે? પ્રાઇમ. મિરેકલ છે તો અમેલ. રેપિડલી એટલે ઝડપી, તો શું આવે? સ્પીડીલી. ત્યારબાદ છે વિન ઓવર. વિન ઓવર એટલે જીત મેળવવી. જીત મેળવવી એટલે ઓવરકમ. તો આવી રીતે V4, V1, V2, V4 લખવાની રહેશે. અને V5 પણ. V5માં શું કહ્યું છે? ઓપોઝિટ મિનિંગ. ઓપોઝિટ મિનિંગમાં તમે જુઓ કે ઓર્ડિનરી છે તો શું આવે? સામાન્ય. તો સામાન્ય ન હોય તેવું એક્સ્ટ્રા ઓર્ડિનરી. શું આવશે? એક્સ્ટ્રા ઓર્ડિનરી. એવી રીતે કનેક્ટ છે. કનેક્ટ હોય તો શું થાય? ડિસ્કનેક્ટ. ડિસ્કનેક્ટ. રેપિડલી મતલબ ઝડપી થાય તો શું આવશે? ઓપોઝિટ સ્લોલી. એબિલિટી. એબિલિટી મતલબ ડિસએબિલિટી, ક્ષમતા, અક્ષમતા. વેનિશ, ડિસઅપિયર મતલબ અપિયર. વિરોધી શબ્દ લખવાના હતા. તો આ પ્રમાણે ત્રણ એક્સરસાઇઝ V1, V2, V4 અને V5 4 એક્સરસાઇઝ હોમવર્કમાં લખવાની રહેશે. થેન્ક યુ.